जय माताजी, जय द्वारकाधीश, सीताराम बधाई। तो 3 वाग्या है, 9:30 जेवुं थई गयुं है ने। 9:30 पोणा 10 जेवुं थई गयुं है। हमेशा घर में है टीवी जोवे ने हाउ बे फरियाम बैठियो। अमार कई धंधो ने એટલે ફરિયામ બેઠી હા માર પોઈ એનું કામ કર્યું, મેં મારું કામ કર્યું, કામ કરીને પરવારે ગયો આગળ એ જો આ બેઠી ફરિયામાં માર પોઈ હે નારાયણ में બકાલે સુધાર લીધું એ બધું કામ કરી લીધું ને આ છે ને અમારે આખા ગવારનું શાક કરું સળાવ ગવાર હે મસ્ત મજાના લેવી હતી તે શાક બનાવું હમણાં તો કેટલો ટાઈમ થઈ ગયો આખા ગવારનું શાક નથી કર્યું ન માં આખા ગવારનું દાંત નું શાક નથી કર્યું મારા મમ્મા દાંત નથી શું કાટવામાં કે થાય ઈ તો જે થાય પણ અમાર તો આલી હટાણે જે અમારા દાંત કેવા કરે એવું બધું કરવું આજ તો ટિફિન મોકલાવવું જોઈએ ભીખુનું માં કે નહીં ટિફિન નહીં મોકલે ત્યાં ડિવાઈન નાખવા ડિવાઈન નાખવા હું તો કામ બેરણ ગા હા તો ટિફિન માં મેળ ન આવે ભીખુ જે ટિફિન માં ને આખા ગવાનું શાક ન મોકલાવું કે ખેતરી કે મોડું થતું હોય કે એમાં વાર લાગે ખાવામાં કે ઓલું હોય બીજું શાક હોય સુરેન ખાવા થાય કે હું તો કઈ બેરણ ગા જાવ કોણ તો ઈ દીવન વારે ભીખુ આંકવા ગાતી તો ઈ આગની આવી છે ને મેં એવું બેઠી તમારે બસ બપોરની રાંધવાની તૈયારી કરવી સુલાની મારે ફોઈ કે સુલાની કરવી ને હું ક્યાંક મારે રાંધવું ચાલો એ વખતે જો રાંધે લઈએ ને એવું બધું કરીએ રાંધતા બેઠીએ થોડીક વાર બેહી લઈએ પોરો ખાઈ લઈએ કામ કરે થાક્યું બહુ વાત છે ને અમારે કામ વારે નહોતી આવી ને એટલે અમે હાવ બહુ નો બે નો વાળો સડેગો તો અમારે મારે ફોઈ ઠામ બિસર્યા ને મેં ફરી વાર્યું એટલે બે કામ હારી થઈ ગયા ને વાહિંદા વારન ભેરા કરી દીધા એ હજી મેં નાખ્યા ને એવું બધું હાલે પૂંજાતી એવી પછી નાખ્યું ની રહેતી અટાણ તો એવી હું હાલે હા તો એ વાગણ થોડા પછી હું શાક વઘારવા જાય શાક બનાવેલ એટલે મારે તો આવે બધું હા મારે કોઈ જે શાક બનાવેલ એટલે મારે બધું આવે શાકમાં બધું છે હા શાકમાં બધું છે એ વાત હાસી હા જો અમાર તોરલ ને મીરાબી ઉભે ગઈ કમ્પ્લીટ એની નાખે ચોગાણી ખાઈ લીધું મગોટું ખાઈ લીધું ને હવે તને એવી લીલાડાની વાટ જોવે કે મને કાર નાખે લીલાડો તો પછી એમ ખાઈએ એ વાટ જોતી હોય કે કાર નાખે પછી જોગાણ મેં કહ્યું મગોટું ખાઈ લીધું પછી થોડીક પોરો દેવો પડે ને કે ભરો કે ઉપર નાખ્યા તો ન રખાય એવું હોય એને હાથ ઓગાડતા વારવાનું હોય ભીહું નાચી બેહવું હોય ને મને કોણ દીકું પૂછતું તું કે ઘોડા કે બેહે કે ન બોહે હું કા બેહે પણ હું કા એવું દીનું ન બેહે હું રાતી બેહે હું કા માણસ દેખતા ન બેહે ન ઘોડું તો ઉભું થઈ જાય હા હું એને જ કેતી કે વિવાહ કરવા કઈ ન્યા જ મને કેતા હતા પૂછતા હતા ઓલું ઓલી હતી ને કરણ ની કૃષ્ણા ત્યાં આપણે વાત કરતા હતા ત્યાં હું કા ના ના નો બેહે રાત સિવાય ન બેહે ઘોડું પછી આ ઘોડી ખબર હોય ને બહુ એન્ડમાં હોય ને ત્યાર પછી બેહી જાય એમાં આપણે તો મીરા કોઈ દી નથી બેઠી દીની મેં તો નથી જોઈ ઘડીક વાર બેહે જરા કઈક બેહે બહુ ન બે મન 5 મિનિટ તો બેહવે તો બેહે ને પરબાઈ પાસે ઉઠાઈ જાય થાવ કો હાલો જમાર ગવાર સુધારાઈ ગયા તે પછી એનું ચેક કરવાનું હે સબ્જી બનાવના હે આપણે આવ્યા ટાઈમે દિવાળી વાળે ખેડે પછી જવું પેરેન્ટના પાવડા આપવાના હે એવા હું ખેડેલા પછી જઈએ બેરણ આમાં 2 ફેરે તો મારી પણ હજી 1 ફેરે મારદાના તો ઠાવકું હુકાઈ જાય એ પ્રમાણે હે તે તો કામ કે પાછું જીરાનો ઉજેર સારો થાય ને ખેતરું અવાર હે ટાટા ઉજેરમાં જરી કેવરાવી હતી હું 2-3 ફેરે ખેડે ને મૂકી દઈએ ને 2-4 દી તો હુકાઈ જાય ચાલો એવું બેરણ જઈને મળીએ જમા રસાવાળું ગવાનું શાક થયું કમ્પ્લીટ આખા ગવાનું શાક અને એ પણ રસાવાળું અમને આ શાક બહુ ભાવે કે ગવાનું શાક અને રસાવાળું હા ને મીશા આવી કામ કે માર દીકરો હા હા ખાવા હાલ હા આવા અહીં કે ને મારા રોટલા તે ગયા ત્યાં આજે મેં રોટલો ખવડાવ્યો એટલો બગાવતા નહીં એવો મારે બપોરા કરવા બે જવું ભીખું જે આવ્યા ને ઈ ગા
ખેતર સીધા હે ના વાડી ગયા ગા બેરણ તે એવી લગભગ ટાણે આવી હે ની બપોરા કરવા ને અમારે સાસુ અમને બેને જમવાનું છે મારા બાપુને થાળી કરીને ત્યાર મૂકી દીધી આવી હે તારીને થાળી દે દી હું ને મેટાને ખાવું બે ખાઈ લઈએ તે પછી ખાવું તો ગરમા ગરમ ને તોય પછી આ ખરે ગો મારે હાહુની શાક સોડતા હતા ને તારનું ખાવું હતું ખાવું ખાવું કરતા હતા એ કે હું ખાઈ લા તોય ખાવાનો વારો એનો આવ્યો નહીં પછી એવ મારે હારી ખાઈ લઈએ ચાલો અમે બપોરા કરી લઈએ બેરણ પુગાવ્યા ને રાપ ખોલાવે અને પાવડા ફિટ કરવાના હે પાવડા આવેગા ને દાંતો ચોથો આવેગો તેવી બધે હે ને ફિટિંગ કરવાનું હે ત્યાં આગળ આ બધું એવું ફિટ કરી લઈએ પછી તમને મળીએ ને બેરણે હું પુગાવ્યો ગારું એ ગારું નથી પુગ્યો થોડીક વાર લાગી તેવા બધા ફિટ કરી લઈએ પાવડા થયા કમ્પ્લીટ ફિટ છે યાર અને એટલે આ ખોલ્યા ને જે ચાલુ હે ધીરે ધીરે તે આગળ ખોલી લઈએ અને જો ઓલી કોરા વીણે આમાં દેખાય ઝાખા દેખાય જો એવું દેખાણા તો જો એના વીણે હી અને મારે સાહ ખોલવાનું કામ ચાલુ હોય તો 10 પાસા કાલે કાં પ્રમાણે દેખાય ને પાસે રિક્ષા આવી છે બીજી તો કહું કે આગો હોય ને તો વાંધો ન આવે કદાચ કાલે આવે કે ન આવે એવું હે પ્રમાણે દીધા કે પાકું હે આવી છે આવે તાર હાસું ચાલો એવું જેટલા ખુલે એટલા ખોલે લઈએ આજ બીજા કાલે ખોલીએ જો મેન મારા ભાઈ બે વ્યારા કરી લીધા ને મીશા બેઠી ને ભીખુ અને વીર બે ગામમાં ગાતા એક વીરને થોડું ઘણું લેવાનું હતું સ્કૂલનું ત્યાં આગળ ગાતા હતી જો લઈને આગળ આવ્યા એવી ના ચેતનભાઈ નથી આવ્યા ને જો આવે હેવી કેટલા વાગ્યા અટાણમાં 9 માથે હવા 9 થઈ ગયા મારે મંગલલક્ષ્મી જોવું હતું ત્યાં લઈ આવ્યા વીર હાટું સોપડાઈ હે મીશા અહીં કે માઉ ઈ કારની વાટ જોવે કે ભાઈ આવે હિન્દુ તો બે જોઈએ ગમે ત્યાંથી આવે એ ભીખુ ને મીશાની હેડા હેડકડી કરે પણ જ આવડતી નથી કરતા ભીખુ તમને હા ઓલો હિન્દુરા જગ્યા આવેલી છે એટલી તો મીશા જ ટીંગાણી હતી બહુ જ ટીંગાતી હા મારો બાપુનો ઓલામાં પગુ મરોગી ગેસ ના દુખે આ ખાટલે હે ને નો દુખે ખાટલે ખુરશી ખુરશી કરતા ખાટલે પેલા બહુ મારા આતો નમણી બહુ કરતા હો મને હા ભર્યો મારો હાથ કરતો મારો હાથ હે ને બે પગ આ પૂછા હોય ને આપણા પગના એના માથે ઉભા રહે છોકરા હાથી ઈ જ ઉભાડે પછી હમણી કામ કરતા ખબર પેટમાં પગું રાખે ને ખાટલે હુતાય ને ઊંસા કરે હે છોકરા બધી ભૂલે જ ગાય એવું બધું ડોહાઈ ભૂલે ગા છોકરા ભૂલે ગા પેલા ને છોકરાઓને આ તો નાય જ રાખતા નો સંસ્કાર હારા આવતા છોકરા હો જાઓ પેલા છોકરા ભીખુ હો જાઓ તો આવા નતા આવા છોકરા તો જાવો કે નો લે એ તો અમાર મારે અત્યારે ત્યારે રેઠા મોટા ક્યાં ખાવ રાખ્યા વગર ના આવીને કાતે કોઈ નથી રાખ્યા તોય હા જો આ બધા હિસકે ને મરફુયા લંબાવ્યા ને એવા આપણે બધા હે ને કુએ જાવું 9:30 જેવું થઈ ગયું હટાણે તો આજનો વિડીયો આ સુધી પાછા મળ્યું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની બાય બાય જય મિસાઈ બાય કીએ